આપણે સ્લો પ્રોડક્ટિવિટીથી લાર્જર ગોલ્સ તરફ ગયા, હાઈ લિવરેજ એક્ટિવિટીથી આપણને ખબર પડી કે કઈ વસ્તુ પર ફોકસ કરવી જોઈએ, અને પછી ડીપ વર્કથી આપણે જાણ્યું કે 2-3 કલાક ફોકસ કામ કઈ રીતે કરી શકાય. પણ હવે હું તમને છે ને મારું એક્ઝામ્પલ આપું છું કે આ કેટલું અઘરું અને કેટલું જબરજસ્ત કામ છે. મારા ખ્યાલથી 1 મહિના પહેલાની વાત છે. મને એવું થયું કે યાર શાંતિથી છે ને બેસીને કામ નથી થતું, એટલે મેં વિધુને અને મીસુને મેં કીધું કે તમે કલાકમાં પાછા આવો અને ત્યાં સુધી મારો મોબાઈલ લઈ જાઓ. અને મારી ઘડિયાળને મેં ઊંધી કરીને મૂકી દીધી. હવે મારી જોડે કોઈ ટાઈમનું કશું હતું નહીં. મારી જોડે એક ડાયરી હતી અને એક પેન હતી, અને હું ત્યાં બેઠો અને મેં કીધું કે આ કામ બહુ મોટું છે, મારે આખું પ્લાનિંગ કરવું છે આવતા વર્ષનું. 3 કલાક જેવું લાગે, પણ કલાકમાં જેટલું કામ થાય એટલું. મને તો સમય નહોતો ખબર, પણ મેં લગભગ 15 થી 20 પેજીસ ભર્યા મારી ડાયરીના. અને પછી મેં બધું કામ પતાવી દીધું. મેં કોઈ આ લોકો હજુ કેમ નથી આવ્યા, ક્યાં અટવાયા, અને પછી મેં કોકની જોડે ટાઈમ પૂછ્યો તો ખાલી 40 મિનિટ થઈ. આ પાવર છે ડીપ વર્ક. અને મારું બીજું એક એક્ઝામ્પલ તમને કહું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઘણીવાર હું સવારે ઉઠીને છે ને ફેસબુક પર જતો રહું, ઇન્સ્ટાગ્રામ પર જતો રહું, અડધો કલાક ક્યાં જતો રહે ખબર નથી પડતી. પણ મેડિટેશન કરવા બેસી અને 15 મિનિટનું એલાર્મ મૂક્યું હોય ને, તો તમને 14મી મિનિટ એવું થાય કે યાર એલાર્મ મેં ખોટું મૂકી દીધું, હજુ 15 મિનિટ નથી થઈ. એટલે એક વસ્તુ બીજું બધું છોડીને કરવું એ અઘરું છે, પણ એ બહુ અદ્ભુત છે. ડીપ વર્કના 3જા પાર્ટમાં હું તમને એક હેક આપીશ કે જેનાથી કદાચ આ કામ કરવું સહેલું થઈ શકે.